નથી આવ્યો, પરંતુ સમાચારના માધ્યમથી આપણને જાણવા મળ્યું છે કે આપણું કમિશન માત્ર ને માત્ર 1 કિલો દીઠ 35 પૈસા વધવાનું છે અને આ કમિશન સામે આપણી બધાની નારાજગી છે। આ નારાજગી માટે થઈ અને આપણે તાત્કાલિક આ મીટિંગ બોલાવવી પડી છે। આ કમિશન રેગ્યુલર કમિશન હોય કે મિનિમમ કમિશન હોય, આ કમિશન આપણને જરા પણ મંજૂર નથી, માટે આપણે આ કમિશનનું અત્યારે અહીંયા બેસનું કામ કરી દીધું, એને શ્રદ્ધાંજલિ પણ પાઠવી દીધી। આ એક સિમ્બોલિક વિરોધ છે। આવો વિરોધ આપણે એટલે કરવાનો છે કે આપણે પોસ્ટમોર્ટમ કમિશન મળી રહે। આ આપણો જે સિમ્બોલિક વિરોધ છે, એક એવો બીજો વિરોધ હું બધા દુકાનદાર ભાઈઓને અહીંયા કહેવા માંગુ છું કે આપણે બધા ઓનલાઈન જે પેટીએમ હોય કે પેલું ફોન પે હોય કે ગૂગલ પે હોય, આ બધું આપણે યુઝ કરીએ છીએ। યુપીઆઈ આઈડી ના મારફત આપણે પૈસાનું ચૂકવણું કરીએ છીએ। જો ન કરતા હોય તો આપણી સાથે જોડાયેલા હોય આપણા પરિવારના સભ્યો, એની પાસે આપણે એક સિમ્બોલિક વિરોધ માટે 1 રૂપિયો અને 85 પૈસા મુખ્યમંત્રી રાહત ફંડ નું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં આપણે અહીંથી અત્યારે જ ટ્રાન્સફર કરશું। મેં એક ટ્રાન્સફર કરી દીધું છે। આનો સ્ક્રીનશોટ હમણાં હું ગ્રુપમાં મૂકું છું કે જેના કારણે આપણો 17,000 દુકાનદારોના પૈસા મુખ્યમંત્રી રિલીફ ફંડમાં પડશે। એ આપણો વિરોધનો પડઘો હશે। મારો વિચાર શું હતો કે 35 પૈસા આપણે નાખી, પણ આ યુપીઆઈ માં 1 રૂપિયાથી ઓછો પૈસો જાતો નથી, એટલે કેટલા મિત્રોએ કીધું કે 35 રૂપિયા નાખી, પણ એટલા બધા ખર્ચો પણ આપણે દુકાનદાર ભાઈઓ પાસે નથી કરાવવો। માત્ર સિમ્બોલિક વિરોધ છે, એટલે 1 રૂપિયા અને 85 પૈસા મિત્રો અહીંયા જે આવ્યા છે એ તો અત્યારે જ નાખી દેજો। આપણા જે બીજા મિત્રો નથી આવ્યા એને પણ જણાવજો, અને આપણો વિરોધ જો પૂરેપૂરા દુકાનદારોનો ત્યાં રકમ જમા થશે ને તો આ સરકાર તો જાગશે। સરકારને જગાડવા માટે આપણે લોકો જુદા જુદા અહીંયા વિચાર કર્યા કે કોઈ રાજીનામાનો વિચાર આપ્યો, તો કોઈ ફરીથી હડતાલનો વિચાર આપ્યો। એવી એક આ નાની એક આ જે આપણે પ્રયોગ કર્યો છે, હું પોતે વારંવાર જે હડતાલ નિષ્ફળ જાય છે આપણી, એવું આપણે કહી છીએ, પણ આપણી નિષ્ફળતામાં પણ ઘણી સફળતા છુપાયેલી છે। આ 35 પૈસા વધાર્યા ને એ સફળતા જ કહેવાય આપણી, ભલે આપણે સ્વીકાર્ય નથી। 20,000 કર્યા એ આપણી સફળતા જ છે, એવું નથી। આપણે ઘોર નિરાશામાં ન જવું જોઈએ। આપણે જેટલા આગળ વધીએ છીએ એટલો આપણને ફાયદો થશે, પણ હવે આપણે વધારે એગ્રેસિવ થઈ અને આગળ જવું છે। હવે આપણે આટલો બધો સમય થયો, હવે એવો સમય ન થાય, એટલા માટે અહીંથી 3 રૂપિયા અને 30,000 નો નિર્ધાર કરી અને નીકળવું છે। એના માટે જે કંઈ કરવું પડે, રાજીનામું આપણું જે કારોબારી નક્કી કરશે રાજીનામાનો પ્રયોગ એ પણ કરશું, અને હડતાલનું કરવાનું થાય તો પેલા હડતાલ માટે 17,000 દુકાનદારોનો આપણે લેખિતમાં કમિટમેન્ટ લઈ લેવાના છે। એમના હડતાલ આ વખતે નથી કરવાની। દરેક તાલુકાના જે આગેવાનો છે, તાલુકા પ્રમુખ છે, આ બધાની જવાબદારી છે કે એક દુકાનદાર એનું લેખિતમાં કમિટમેન્ટ આપે, પછી તે સાદા કાગળમાં લખવું હોય તો આપે અને સ્ટેમ્પ પેપર પર લખવું હોય તો આપે। બધાનું લેખિત જો કમિટમેન્ટ આવશે તો જ હડતાલ થશે। માટે હવે હડતાલની સફળતા નિષ્ફળતાની કોઈ જવાબદારી આગેવાનો લેવા નથી માંગતા। આગેવાનો જે સહન કર્યું છે, આગેવાનોનું જે ડબલ પ્રેશર છે, અધિકારીનો હોય, દુકાનદારોનો હોય અને અન્ય બીજા આગેવાનોનો હોય, સતત આગેવાનો પ્રેશર સહન કરી આગેવાનો જે નિર્ણય લે છે એ પોતાના વ્યક્તિગત કે મનસ્વી નિર્ણય નથી હોતા। સમજી લેજો, કોઈ પણ પોતાના હક માટે, વ્યક્તિગત હક માટે કે વ્યક્તિગત સ્વાર્થ માટે એક પણ નિર્ણય લીધો હોય એવા નિર્ણય મને દેખાડો। હું ઓપન ચેલેન્જ કરું છું અહીંયા બેઠા હોય ને કે આગેવાનો અત્યાર સુધી જે નિર્ણય લીધા છે એમાંથી કોઈ રાજભાને, હિતુલાને, જીતેન્દ્રભાઈને, રમેશભાઈને કોઈને ફાયદો થયો હોય એવો એક નિર્ણય મને દેખાડો। WhatsApp ગ્રુપની અંદર લખવા દો, જેને જે લોકો એ લોકો છોડશે। હું કહું છું આપણને ગમતું હોય, ક્યારેક આપણો વિષય હોય, આપણને કોઈની પર ટીકા કરી હોય, મારા વિષય ઘણા લોકો લખે છે, પરંતુ ભલે લખે, હું કહું છું મને યોગ્ય લાગશે તો હું જવાબ આપીશ। ક્યારેક કોઈ બીજા આગેવાનો વિશે લખતા હોય ત્યારે પણ હું વચ્ચે પડું છું। મને એમ લાગે છે કે આ વસ્તુ ન આવે એ વચ્ચે પડું છું। લખવા દો ને ભાઈ, મારી જે બુરાઈ હોય, મારામાં જે ખરાબી હોય બે ગળત લખજો। હું તમને ચોખ્ખું કહું છું, મને મારામાં સુધારો કરવો હોય તો ક્યાંથી ખબર પડશે મને? મારા ભાઈઓ કહેશે કે એટલું તમે ભૂલ કરો તો કોઈ મને ખબર પડશે ને? તો મારા વિશે લખો, મારા રાજભા વિશે લખો, કારોબારીના બધા સભ્યો વિશે લખો। લખવાની છૂટ છે। આપણા એસોસિએશનના મિત્રો હોય તો પણ લખે, અન્ય એસોસિએશનના મિત્રો હોય તો પણ લખે, બધાને લખવાની છૂટ છે। ગ્રુપ શેર કરવાની પણ છૂટ છે। ઓલ ગુજરાત ફેડરેશન એસોસિએશનનો WhatsApp ગ્રુપ હોય અને એમાં અન્ય એસોસિએશનના કોઈ સભ્યને રહેવું હોય તો રહી શકે છે, લખવું હોય તો લઈ શકે છે। આપણે એક એસોસિએશન ઓલ ગુજરાતનો છે, એનો ગ્રુપ છે, તો એની એક સામાન્ય જાળવવા માટેની આપણે એને એક વિનંતી કરી શકીએ।
એટલે આવી કોઈ બાબતો જે હોય, કોઈ વિવાદ હોય, ગ્રુપ એડમિન નો જે વિવાદ છે, ગ્રુપ એડમિન માત્ર ને માત્ર હું અને રમેશભાઈ બે જ છીએ, બીજું કોઈ એડમિન નથી. રાજેન્દ્રસિંહ જાડેજા એસોસિએશન ના પ્રમુખ છે, એ હોદ્દાના રૂપે એમને અમે રાખ્યા છે, એમનું સન્માન માટે રાખ્યા છે, બાકી એડમિન તરીકે એ નિષ્ક્રિય છે. એ સિવાય વખતો વખત ક્યારેક જરૂર પડતી હોય, એક વખત ભાવનગરમાં કાર્યક્રમમાં હતો, ભાવનગરની અંદર આપણો કાર્યક્રમ હતો, ત્યારે આપણને સુરેન્દ્રસિંહે આપણે એને એડમિન બનાવ્યા હતા. એવી રીતના વચ્ચે પ્રવીણસિંહના ત્યાં કાર્યક્રમ હતો, આપણે એને આ બધા જે એડમિન બને છે ને એ હંગામી છે, સમજી લેજો. એડમિન હિતુભા અને રમેશભાઈ બે જ છે, રાજેન્દ્રસિંહ પણ એડમિન નથી, એટલે એડમિન નો મુદ્દો કઈ નથી. પણ છતાં પણ જો કારોબારીને યોગ્ય લાગે ને કે 25 કે 33 એડમિન બનાવવા છે, તો કારોબારી બહુમતી ઠરાવ પસાર કરશે અને એડમિન બનાવશે. ખાસ કરીને અહીંયા જે સંગઠનની મજબૂતીની જે વાત કરીને નારાયણભાઈ ચાવડાએ આપણા આદરણીય, એ તો નારાયણભાઈની તો વાત જ જુદી છે, એની સ્પીચ અને એનો જે બોડી લેંગ્વેજ થી એને જે વાત કરી છે ને મિત્રો, બધાએ આ જ વસ્તુ સમજવાની જરૂર છે. આપણે સૌથી મોટી વસ્તુ એ સંગઠન છે. તમે જો રાજ્યની અંદર કે દેશની અંદર સરકારની જે સહાય કયો, સબસિડી કયો, જે કઈ જે લોકો લઈ જાય છે ને, એ જે મજબૂત સંગઠન છે ને, એ જ લઈ જાય છે. આપણે પણ 3 રૂપિયા શું 6 રૂપિયા લઈ શકીએ, પણ ક્યારે લઈ શકીએ? આપણું સંગઠન એક હોવું જોઈએ. હું એમ કહું વ્યક્તિગત રીતે હિતુભાનો વિરોધ કરજો, પણ હિતુભા એમ કે 3 રૂપિયા મેળવવા છે, ત્યારે હિતુભાની સાથે ઉભા રહેજો. હિતુભા ગમે હોય, તમને જોવો ન ગમતો હોય, મદરૂપ હોય, બીજા એસોસિએશન નો હોય, એ વાત જુદી છે. પણ જે પ્રહલાદ કાકા એમ કે મારા 3 રૂપિયા જાય તો પ્રહલાદ કાકા ઉભા રહેજો. કોઈ વ્યક્તિનો વિરોધ નથી. આપણા દુકાનદારનો વિકાસ થાય, ન્યાય મળે એવું બોલવું છે. અને કોઈ દુકાનદારની પાછળથી ખોખોદ કરવી એના કરતા જાહેરમાં કરજો, એ સ્વીકાર્ય રહેશે. ખાસ કરીને સંગઠનની જે નારાયણભાઈએ વાત કરેલી છે, એ સંગઠન માટે આજે જેટલા આપણે તો એટલા બધા અપેક્ષિત નહોતા મિત્ર, આપણે 300 જેટલી સંખ્યાની જ આપણી ગણતરી હતી. પણ વારંવાર આવા પ્રશ્નો છે. આના માટે દર મહિને 2 મહિને 3 મહિને રાજ્ય એસોસિએશનની મીટિંગ થાય અને વેપારી ભાઈઓ અહીંયા સેન્ટ્રલ ગાંધીનગરમાં આવે અને આપણું સંગઠન જીવંત રહે એવો પણ પ્રયાસ કરશું. તાલુકા અને જિલ્લા લેવલના જે આપણા પદાધિકારીઓ છે, એ પણ ત્યાં આવી રીતના મીટિંગ ગોઠવે. અને મુકેશભાઈ જેમ કીધું કે કોઈ પણ પ્રશ્ન હોય ને તો એ બાયપાસ ન આવે. તાલુકાના પ્રમુખ હોય કે જિલ્લાના પ્રમુખ હોય તો એમાં શું છે કે ભાઈ તાલુકા અને જિલ્લાનું સંગઠન છે ને, એ પણ સક્રિય રહેશે અને વધારે દુકાનદારોને આપણે આમાં ઇનોવેટ કરી શકશું. માટે વધારે નથી કહેતો, સમય વધારે થઈ ગયો છે. રાજેન્દ્રસિંહને પણ સચિવાલય પ્રધાનને મળવા જવાનું છે, એનો પણ સમય ટૂંકો છે. એટલે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે અને રાજેન્દ્રસિંહ વાત કરશે અને હવે હું રાજેન્દ્રસિંહને આપું છું. ત્યાર પછી આપણે આ કાર્યક્રમ જીતેન્દ્રભાઈ કેમ આગળ વધશે.